જીએસટી પર કાપ આવ્યા બાદ ઘણા બધા સ્ટોક્સ એવા છે કે જેના પર આજે તમને અસર આવી છે। સૌથી મહત્ત્વનો સ્ટોક એમએનએમનો છે, કારણ કે અહીંયાથી કંપનીએ કહ્યું છે 60% જેટલી ગાડીઓ તેમની 18% જીએસટીની અંદર આવશે, એટલા માટે એક તેજી છે। આ ઉપરાંત તમને એસ્કોટ કુબોટા કે જેમાં ટ્રેક્ટરના પણ જીએસટી ઘટ્યા છે એની અસર આવી છે। અતુલ ઓટો આજે એક સારી તેજીમાં છે। આ ઉપરાંત તમને બ્રિટાનિયા કે જ્યાં આગળ બિસ્કિટનો જીએસટી ઘટ્યો છે એની એક મોટી અસર આવી છે। નેસ્લે કે પેકેજ ફૂડ કે ખાસ કરીને પાસ્તા મેગી જેવી વસ્તુઓ પર આપણને એક જીએસટી કાપ આવતો જોવા મળ્યો છે। પ્રતાપ સ્નેક્સ, ગોપાલ સ્નેક્સ કે બીકાજી જેવી કંપનીઓ પણ આજે તેજીમાં છે, કારણ કે અહીંયા પેકેજ ફૂડ માટેનું જે જીએસટી હતું એ ઘટાડવામાં આવ્યો છે। લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ આજે અહીંયા તમને તેજીમાં છે અને જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ તેજીમાં છે। જો કે અમુક ચિંતાઓને લઈને અહીંયા ઉપલા સ્તરેથી થોડો ઘટાડો આવ્યો છે, પરંતુ ઓવરઓલ એસબીઆઈ લાઈફ અને એલઆઈસી જેવી કંપનીઓમાં આજે ખરીદદારી છે। બીજી તરફ ખાસ કરીને તમને આજે જે નવનીત એજ્યુકેશન છે કે જેકે પેપર છે, અહીંયા સ્ટડી માટેની ઘણી બધી વસ્તુઓને લાબુત રદ કરવામાં આવી છે જીએસટીમાંથી, એની અસર અહીંયા આવતી જોવા મળી છે। તો આટલા બધા સ્ટોક્સ છે, આ સિવાયના પણ ઘણા સ્ટોક્સ છે જેના પર આ જીએસટી કાપની અસર આપણને આજે જોવા મળી રહી છે।